નામ છે ત્રિકોણમિતીય પ્રતિવિધેય. હવે સૌથી પહેલા તો ત્રિકોણમિતિની વાત કરીએ તો આપણે આટલા ગુણોત્તર તો જાણીએ જ છીએ, સાઇન, કોસ, ટેન, કોસેક, સેક અને કોટ. આ 6 ગુણોત્તર તમે જાણો છો. આ બધાને આપણે ત્રિકોણમિતીય ગુણોત્તર કહીએ છીએ, બરાબર. હવે સવાલ એ છે કે એમના પ્રતિવિધેય. તો દેખો સાઇન નું પ્રતિવિધેય આપણે બોલીશું સાઇન ઇન્વર્સ થીટા. પણ સૌથી મેઇન વસ્તુ શું છે કે આપણે ઘણીવાર આવું લખતા હોઈએ છીએ કે સાઇન સ્ક્વેર થીટા. તો આપણે આને આ રીતે લખી શકીએ, સાઇન થીટાનો સ્ક્વેર. આ બંને ઇક્વલ ટુ છે. તો અહીંયા બી સાઇન ની -1 ને આપણે ઇન્વર્સ બોલીએ છીએ, બરાબર. તો આને આપણે આ રીતે ના લખી શકીએ, સાઇન થીટાની -1. પણ ના, આપણે આ રીતે આને લખી શકીશું નહીં. એટલે આ વસ્તુ યાદ રાખજો. નહીં તો સાઇન થીટાની -1 હોય તો આનો મતલબ શું થઈ જાય, 1/sin થીટા થઈ જાય. તો આના ઉપરથી એટલી તો તમને ખબર પડી જ ગઈ કે સાઇન ઇન્વર્સ થીટા does not equal to 1/sin theta. આ સૌથી અગત્યનો પોઈન્ટ. તો એ જ રીતે cos ઇન્વર્સ થીટા does not equal to 1/cos theta. શા માટે? કારણ કે 1/cos theta નો મતલબ તો sec theta થઈ જાય. હવે બોલો cos ઇન્વર્સ અને sec શું આ બંને સમાન કહેવાય? તો ના, બંને સમાન ના કહેવાય. આ એક સિમ્પલ કન્સેપ્ટ હતો તમારા માટે. તો કોઈ પણ નું પ્રતિવિધેય હોય એને તમે આ રીતે 1/sin, 1/cos, 1/tan આવું લખી શકશો નહીં. ઓકે, આ એક સિમ્પલ પોઈન્ટ હતો આપણો. ચાલો હવે સૌથી પહેલા આપણે શું જોવાના છીએ, તો જે 6 પ્રતિવિધેય છે ને એમના આલેખ કેવા હોય. પહેલા તો વિધેયનો આલેખ મેળવીશું અને એના પછી એના પ્રતિવિધેયનો આલેખ મેળવીશું. તો વિધેયના આલેખ તમે ધોરણ 11 ની અંદર શીખી ચૂક્યા છો. જુઓ, આ મેં બતાવ્યો સાઇન નો એક આલેખ. એક્સ અક્ષ પર શું લખ્યું છે એ તમને બતાવું. આ રહ્યું ઓલ એસટીસી. બધા ઓલ એસટીસી માં જાણો છો કે અહીંયા શું હોય, 0, π/2, π/2. વેરી ગુડ. પછી હજુ આગળ જે શું મળે આપણને, 2π, 5π/2, 7π, અહીંયા 3π, 7π/2. આવી રીતે ચાલતું જાય. તો એ જ બિંદુ અહીંયા દર્શાવ્યો જો 0, π/2, π, 3π/2, 2π, 5π. અને ડાબી બાજુ જાવ તો માઇનસ માં મળે, -π/2, -π, પછી -3π/2 અહીંયા હોય, પછી -2π વગેરે વગેરે, બરાબર. હવે સાઇન નો આલેખ છે ને 0 માંથી પસાર થાય અને એક એક ગુણોત્તરને કૂદતો જાય, એક એક ખૂણાને કૂદતો જાય. તો 0 એના પછી ડાયરેક્ટ જશે પાઈ, પાઈ થી પછી ડાયરેક્ટ જશે અહીંયા 2π. આ રીતે ચાલતો જાય. આ વસ્તુ તમે ધોરણ 11 ની અંદર શીખી ચૂક્યા છો. ચલો આટલું તમે 11 માં શીખી ચૂક્યા છો. હવે મેઇન શું આવશે, તો હવે આવશે સાઇન ઇન્વર્સ. આ સાઇન નો આલેખ હતો. દેખો આલેખ બિલકુલ કોઈએ ગોખવાના નથી, માત્ર એક સમજ આપું છું. થિયરીની થોડીક જરૂરિયાત હોય એટલા માટે. દેખો સાઇન ઇન્વર્સ નો આલેખ દોર્યો છે મેં બાજુમાં. શું છે આની અંદર, તો જે આમાં એક્સ અક્ષ પર બધું આપ્યું એ વાય અક્ષ પર, એ બધું આમાં વાય અક્ષ પર થઈ જશે. જુઓ આટલો જ ડિફરન્ટ. બાકી 0 પછી એક કૂદીને જ આગળ જશે. જુઓ પાઈ, એક કૂદીને 2π વગેરે વગેરે વગેરે. હવે એક બીજી વાત કે તમે સાઇન ઇન્વર્સ નો કોઈ પણ ઉકેલ મેળવો, સાઇન ઇન્વર્સ એક્સ નું મૂલ્ય મેળવો ને તો એ મૂલ્ય આ આલેખ ઉપર જ હોય. સાઇન ઇન્વર્સ એક્સ નું કોઈ બી મૂલ્ય શોધો તો એ ક્યાં હોય ભાઈ, આ આલેખ ઉપર જ હોય. હવે ધારો કે હું અહીંથી ઉકેલ મેળવું આલેખ ઉપર, કોઈ બીજો વિદ્યાર્થી અહીંથી ઉકેલ મેળવે, કોઈ ત્રીજો વિદ્યાર્થી અહીંનો ઉકેલ મેળવે, ચોથો વિદ્યાર્થી અહીંથી મેળવે, તો આ બધાના જવાબ સાચા હોય. પણ બધાના જવાબ હોય તો જુદા જુદા ને. એટલે આપણે એવું નક્કી કરવામાં આવેલું છે કે ભાઈ આને કોઈ એક પ્રોપર જવાબ આપણે લાવવો હોય તો શું કરવાનું. તો દેખો એ અહીંયા તમને બતાવું. આ ફરીથી કહું છું, વારંવાર બોલું છું, આ ગોખવાનું નથી, આ એક સમજૂતી છે.
देखो આપણે એવું નક્કી કર્યું કે આ π/2 અને -π/2 મુખ્ય વિસ્તાર. હા, આને આપણે સાઇન ઇન્વર્સ નો વિસ્તાર ગણી લઈશું. અને કોઈ પણ નો જવાબ ધારો કે તમે આ જગ્યાએ લાયા હોય ને તો બી એને ઉપાડીને ક્યાં લાવવાનું, એના વિસ્તારમાં લાવી દેવાનું. એટલે શું થાય, બધાના જવાબ સરખા આવે અને આપણે એ જે જવાબ આવ્યો હોય એને આપણે એની મુખ્ય કિંમત કહીશું. તો એવું કહેવાય છે કે એના વિસ્તારમાં આવેલી કિંમત એ એની મુખ્ય કિંમત કહેવાય. આ વાત થઈ સાઇન ઇન્વર્સ એક્સ ની. આવી રીતે 6 ગુણોત્તરના આપણે આલેખો જોઈશું અને એની મુખ્ય કિંમત કેટલામાં ગણવી એ આપણે ચેક કરતા જઈશું. ઓકે, જો આ ફક્ત એક સમજ છે. છેલ્લે તો આપણે આટલું જ યાદ રાખવાનું છે કે ભાઈ સાઇન ઇન્વર્સ નો વિસ્તાર કયો. તો અહીંયા જોઈ શકીએ છીએ કે આ -π/2 આગળ છે આ લાઈન, અને ઉપરની લાઈન π/2 આગળ છે. તો અહીંયા લખીશું -π/2 થી π/2. તો આ જે વિસ્તાર આવે એ સાઇન ઇન્વર્સ નો વિસ્તાર કહેવાય. અને સાઇન ઇન્વર્સ નો જવાબ એના વિસ્તારમાં આવી જાય ને ભાઈ, યાદ રાખો, સાઇન ઇન્વર્સ નો જવાબ એના વિસ્તારમાં આવે ને તો એ એની મુખ્ય કિંમત કહેવાય. હવે આલેખમાં જુઓ, આલેખ કેવડો મોટો છે, અનંત સુધી જાય છે બંને બાજુ. તો એનો અર્થ શું થયો કે જવાબો તો ઘણા બધા આવવાના, પરંતુ જવાબને લાવવાનો ક્યાં, એના વિસ્તારમાં. ઓકે, હવે આટલી બધી ડીપ્સમાં વાત નહીં કરીએ આપણે આગળ. આ થઈ ગયો કોસ નો આલેખ. તો દેખો એ 1 માંથી પસાર થાય, સાઇન નો આલેખ 0 માંથી પસાર થયો હતો અને આ પસાર થાય 1 માંથી, બાકી એક એક સ્ટેપ કૂદતું જાય. તો દેખો અહીંયા આવશે, પછી 1 કૂદીને સીધું ક્યાં જશે, 3π/2. એવી રીતે બંને બાજુ ચાલતો જશે આમ. અને આ ધોરણ 11 માં શીખી ચૂક્યા તમે. તો અહીંયા તમે જે જોઈ રહ્યા છો એ કોસ ઇન્વર્સ નો વિસ્તાર આવ્યો. જુઓ, આને શું કહીશું આપણે, કોસ ઇન્વર્સ નો વિસ્તાર. તો જે એક્સ અક્ષ પર હતું એ બધું થઈ જશે અહીંયા વાય અક્ષ પર. તો કોસ ઇન્વર્સ નો ઉકેલ પણ આ આખા આલેખમાંથી ગમે તે મેળવી શકાય, પરંતુ આપણે આ 0 થી માંડીને આ જે પાઈ વાળો ભાગ છે ને એની અંદર જો તમે ઉકેલ મેળવો તો એની એ મુખ્ય કિંમત કહેવાય આટલા એરિયામાં. તો આને શું કહીશું ભાઈ, કોસ ઇન્વર્સ નો વિસ્તાર. શાબાશ. તો કોસ ઇન્વર્સ નો વિસ્તાર. તમારે ખાલી આ લાઈન જ યાદ રાખવાની છે કે 0 થી પાઈ, બસ. આને તમારે ખાસ યાદ રાખવાનું છે. હવે આવશે આ કોસેક નો ગ્રાફ આવી ગયો. જુઓ, અને બાજુમાં આપણે દોરીશું કોસેક ઇન્વર્સ નો ગ્રાફ. તો દેખો કોસેક નો ગ્રાફ કેવો છે, અહીંયા ધ્યાન આપજો, સમજાવું તમને. આ 0 અને અહીંયા પાઈ. તો 0 ને પાઈ ની વચ્ચે જ આ રીતે બહારની સાઈડ જાય છે. જુઓ, આ રીતે 0 ને પાઈ ની વચ્ચે. તો આ બાજુ પણ તમે ધ્યાનથી જુઓ તો 0 અને પાઈ ની વચ્ચે બહારની સાઈડમાં આ ગ્રાફ જઈ રહ્યો છે. જુઓ, આ રીતે. એટલે આ થઈ ગયો એનો ગ્રાફ, બરાબર. તો એક સિમ્પલ વસ્તુ એવી થશે ભાઈ આમાં કે જે સાઇન ઇન્વર્સ નો વિસ્તાર હતો, એકવાર ફરીથી બોલી જાઓ, તો કોસેક ઇન્વર્સ નો વિસ્તાર પણ આના આ જ હોય, -π/2 થી. પરંતુ આની અંદર શું ના હોવું જોઈએ, 0 ના હોવું જોઈએ. આમાંથી 0 ને આપણે શું કરવું પડશે, અહીંયા બાદ. તમને પ્રશ્ન થાય કે એવું કેમ સર? તો જો બતાવો, ધ્યાન આપો. કોસેક ઇન્વર્સ એક્સ હોય તો એનો મતલબ થાય 1/sin ઇન્વર્સ એક્સ. આ તો તમે જાણો જ છો, બરાબર, કે કોસેક અને સાઇન બંને એકબીજાના વ્યસ્ત છે. હવે તમે આ એક્સ ની વેલ્યુ 0 લઈ લો, ધારો કે આ જગ્યાએ, તો સાઇન ઇન્વર્સ 0 ની વેલ્યુ 0 થઈ જાય. 1/0 થાય તો એ શું થઈ જાય ભાઈ? આને શું કહેશો તમે? ઇન્ફિનિટી, અવ્યાખ્યાયિત. તો બોલો અહીંયા 0 આવે એવું ચાલે ખરું કોઈ સિચ્યુએશનમાં? ના. તો એક્સ નું મૂલ્ય શું લીધું ત્યારે જવાબ 0 આવ્યો આપણો? 0. એટલા માટે જ્યારે કોસેક ઇન્વર્સ ની વાત ચાલતી હોય ત્યારે છેદ 0 ન થાય એના માટે પાછળથી 0 આપણે શું કરવો પડશે? બાદ. 3 વસ્તુ શીખ્યા. સાઇન ઇન્વર્સ નો વિસ્તાર શીખ્યા, પછી કોસ ઇન્વર્સ નો વિસ્તાર શીખ્યા, કોસેક ઇન્વર્સ નો પણ વિસ્તાર શીખી ગયા આપણે. તો કોસેક ઇન્વર્સ નો વિસ્તાર જે સાઇન ઇન્વર્સ નો વિસ્તાર હોય એના એ જ હોય. જુઓ,
ફક્ત પાછળથી 0 કેમ બાદ કર્યું એનું બી મેં રીઝન તમને અહીંયા ઉપર આપી દીધું. ચલો હવે સેકનો વિસ્તાર, જે સેકનો જે આલેખ છે એ પણ તમે 11મા માં શીખી ગયા. એવી જ રીતે અહીંયા તમારે ગ્રાફ છે ને પ્રોપર કોઈ ગ્રાફ ગોખવાના નથી. આ તો ટેક્સ્ટમાં આપ્યા હોય એટલે હું તમને સમજાવું છું અને તમને એવું ન થાય કે સાહેબ આ ગ્રાફ વિશે કઈ સમજ ના આપી. બાકી જુઓ અહીંયા -π/2 અને π/2 ની વચ્ચે છે આ ઉપરનો ભાગ જુઓ, તો આ બાજુ પણ એવું જ થશે. જુઓ આ π/2 છે આ લાઈન અને અહીંયા -π/2 લાઈન છે, તો એમની વચ્ચે જ એનો ગ્રાફ આવી જાય. પણ અહીંયા y અક્ષ ઉપર ગ્રાફ આવતો હતો તો અહીંયા x અક્ષ પર આવે. બસ આટલો જ ફરક, બાકીની બધી લીટીઓ તમે જુઓ તો આ રીતે જ બનશે. બરાબર, એટલે ગ્રાફ માટે કઈ બહુ મથવાની જરૂર નથી. પછી ચાલો તો હવે સેક નો વિસ્તાર કેવી રીતે મેળવીશું? તો મને એમ કહો cos ઇન્વર્સ નો વિસ્તાર શું હતો? યાદ કરીને બોલો. 0.5. અને તમને ખબર જ હશે બેટા કે આ જે મોટો કૌંસ છે એને શું કહેશો તમે? Close interval. ક્લોઝ ઇન્ટરવલ, જેને કહેવાય સંવૃત અંતરાલ. અને જો એ કૌંસ નાનો થઈ જાય આવી રીતે તો એને ઓપન ઇન્ટરવલ કહેવાય, જેને કહેવાય વિવૃત અંતરાલ. બરાબર, હમણાં આપણે આને નથી યાદ. તો સંવૃત અંતરાલનો અર્થ એવો થાય કે એમાં 0 પણ આવે, પાઈ પણ આવે અને એની વચ્ચેની બધી કિંમતો પણ આવી જાય. ઓકે, તો આ રીતે આપણે cos ઇન્વર્સ નો વિસ્તાર તો જોઈ ગયા 0 થી પાઈ. હવે આપણે શીખવાનો છે કોનો વિસ્તાર? સેક ઇન્વર્સ નો. તો તમે જાણો છો કે cos નો જ વ્યસ્ત સેક ઇન્વર્સ થાય. હવે આપણે દેખો cos ઇન્વર્સ એનો વ્યસ્ત કોણ છે ભૈયા? સેક ઇન્વર્સ. ઓકે ભાઈ, આવાજ સંભળાય બકા બધાને? હા સર. યસ સર. ઓકે, તો cos ઇન્વર્સ નો હા સર. કેવો આવશે? હા સર. હા બેટા, cos ઇન્વર્સ નો જે વિસ્તાર હોય એ જ વિસ્તાર સેક ઇન્વર્સ નો પણ થશે. જે cos ઇન્વર્સ નો વિસ્તાર હોય એના જ સેક ઇન્વર્સ નો, કારણ કે બંને વ્યસ્ત છે એકબીજાના, એટલે બંનેનો જવાબ સેમ. આપણે બધા આલેખમાં સેમ જ આવવાનું બધું. તો અહીંયા એવું આવશે 0 થી પાઈ. પરંતુ આમાંથી શું બાદ કરવાનું છે? ચલો બતાવી દો અહીંયા. દેખો, હા, ધારો કે સેક ઇન્વર્સ x હોય તો સૂત્ર શું બને? 1/cos x. હવે અહીંયા તમે શું મૂકો તો 0 થઈ જાય? cos માં શું 0 થાય? બોલો. π/2. શાબાશ. તો 1/0 થઈ જાય અને એને કહેવાય અવ્યાખ્યાયિત. π/2 કાઢી નાખવાના એમાંથી, પાછળથી π/2 ને આપણે શું કરી લઈશું? એમાંથી બાદ કરી લઈએ. તો એને કહેવાય સેક ઇન્વર્સ નો વિસ્તાર. આ આપણો tan નો આલેખ છે, જે તમે જુઓ -π/2 અને π/2 ની વચ્ચે જ હોય. આ રહ્યો આલેખ, જુઓ. પણ આની એક ખાસિયત છે, જુઓ કે π/2 વાળી લાઈનને ટચ નહીં કરે. જુઓ, દેખાય છે? ટચ કર્યું કઈ જરાય? આ બાજુ તમે જોશો તો -π/2 ની લાઈનને પણ ટચ નહીં કરે. તો આનો મતલબ શું થઈ ગયો? ઓપન ઇન્ટરવલ. આ શું થઈ ગયું? -π/2 થી π/2 તો ખરા, ઓપન ઇન્ટરવલ એ લેવાના નહીં, એની વચ્ચે જ લેવાના ખાલી. ઓપન નો મતલબ શું કે -π/2 અને π/2 આ બંને લેવાના હોતા નથી, એની અંદરની કિંમતો આવે બધી. અને જો એને ભૂલથી એને ટચ કરી દો તમે અહીંયા, તો પછી તમારે એને ક્લોઝ લેવું પડે. બરાબર, એટલે આ ટચ કરતું નથી, એટલે આ ઓપન ઇન્ટરવલ છે. ચલો હવે આપણે બાજુમાં જોઈએ tan ઇન્વર્સ નો આલેખ. તો આ જ વસ્તુ છે જે -π/2 અને π/2 ની વચ્ચે હતું. તો અહીંયા પણ જુઓ તો -π/2 અને π/2 ની વચ્ચે જ છે. આ રહ્યું છે ને ભૈયા? તો પછી tan ઇન્વર્સ નો વિસ્તાર શું થશે? તો દેખો, મને એમ કહો કે tan નો મતલબ આવો થાય ભાઈ, sin ભાગ્યા cos. tan એટલે sin ભાગ્યા cos. એવી રીતે cot એટલે cos ભાગ્યા sin. જો કેવી રીતે વિસ્તાર યાદ રાખવાના? તો tan નો વિસ્તાર sin ના જેવો જ આવે અને cot નો વિસ્તાર cos ના જેવો જ આવે. અહીંયા હતું ક્લોઝ ઇન્ટરવલમાં -π/2 થી π/2, પરંતુ આપણે આવશે tan માટે ઓપન ઇન્ટરવલમાં -π/2 થી π/2.
આગળ જઈએ તો કોટ માટે પણ એવું જ આવશે. જોઈ લો, આ કોટની વાત છે. તો અહીંયા તમે જુઓ 0 અને પાઈ ની વચ્ચે જ છે. જુઓ આ 0 અને પાઈ ની વચ્ચે, પણ એને ટચ નહીં કરે એટલે ઓપન ઇન્ટરવલ થઈ જશે. અને આમ બી મેં તમને કીધું ને કે કોટ એટલે શું થાય? કોસ ભાગ્યા સાઈન. સાઈન. તો કોસ નું શું છે? ક્લોઝ ઇન્ટરવલમાં 0 to પાઈ. માઇનસ તો પછી કોટ ઇન્વર્સ નો વિસ્તાર શું થશે? ઓપન ઓપન ઇન્ટરવલમાં ઇન્ટરવલમાં 0 થી પાઈ. ઓપન. ચાલો, બધાના વિસ્તાર પૂરા. હવે વિસ્તાર ગમે તેમ કરીને યાદ રાખવાના છે, કારણ કે દરેક દાખલામાં વિસ્તારની જરૂર પડશે આપણે. તો ઝડપથી આપણે જોઈ લઈએ. ચલો નેક્સ્ટ પેજ ઉપર જવા દઈએ. જોઈ લો, આ સાઇન ઇનવર્સ છે અને આ એનો વિસ્તાર જોઈ લો. ક્લોઝ ઇન્ટરવલમાં -π/2 થી π/2. પછી કોસ ઇનવર્સ x જુઓ, એનો વિસ્તાર 0 થી પાઈ. પછી કોસેક ઇનવર્સ, તો કોસેક શું છે ભાઈ? સાઇન નો વ્યસ્ત છે. સાઇન ઇનવર્સ નો વ્યસ્ત કોસેક છે. તો જે સાઇન નો આન્સર આવ્યો હોય એ જ આન્સર કોસેક નો થાય. ખાલી પાછળ 0 કેમ બાદ કરવાનું એ મેં તમને આગળ કહી દીધેલું છે. બરાબર. પછી વાત છે સેક ઇનવર્સ ની. તો એ કોનો વ્યસ્ત આવ્યો? કોસ ઇનવર્સ નો વ્યસ્ત આવી ગયો. તો એનો જે આનો આન્સર છે એ આના જેવો થશે. ટેન ઇનવર્સ, તમે તમને કીધું કે ટેન નો મતલબ શું થાય? સાઇન ભાગ્યા કોસ. તો સાઇન નો જે જવાબ હોય એ જ આવે, ખાલી ઓપન ઇન્ટરવલમાં આવે. અને કોટ એટલે કોસ ભાગ્યા સાઇન. તો કોસ નો વિસ્તાર જે હોય એ જ ઓપન ઇન્ટરવલમાં આનો થાય. બરાબર. ઉપયોગ શું? ધ્યાન આપજો. વિસ્તારનો ઉપયોગ શું? મેં તમને આગળ પણ એવું કીધું. ધારો કે સાઇન નો આલેખ હોય, આ સાઇન નો આલેખ. સાઇન નો આલેખ અહીંથી પસાર થતો હોય 0 માંથી, આમ જતો હોય, આમ જતો, આમ જતો હોય, આ રીતે સાઇન નો આલેખ જતો હોય, તો આ આલેખ ઉપર કોઈ બી કિંમતોને સાઇન ઇનવર્સ નો ઉકેલ કહેવાય. પણ આપણે એને લાવવાનો છે આની વચ્ચે, -π/2 ની π/2 ની વચ્ચે, એના વિસ્તારમાં. તો જે બી જવાબ હોય ને એ એના વિસ્તારમાં લાવવાના છે. એટલા માટે આપણને વિસ્તારની ખબર હોવી જોઈએ. ચલો, સાઇન ઇનવર્સ 1/√2. તો શું કરીશું? તો સાઇન ઇનવર્સ તો છે જ અહીંયા, સાઇન ઇનવર્સ તો છે. હવે સાઇન ઇનવર્સ હોય ને તો 1/√2 સાઇનમાં ક્યારે આવે એ આપણને ખબર હોવી જોઈએ. તો સાઇનમાં 1/√2 એ સાઇન π/4 ઉપર આવે. હા, આ તો તમને આવડતું જ હશે. ઓકે, देखो 1/√2 સાઇનમાં ક્યારે આવે? તો સાઇન π/4 ઉપર આવે. ચાલો देखो बघा, 1/√2 સાઇન π/4 આગળ આવે. હવે સૌથી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જોજો, ધ્યાન આપવા જેવી વાત છે. હવે આ જે π/4 છે એ સાઇન ઇનવર્સના વિસ્તારમાં આવે છે કે નથી આવતા એ પહેલા નક્કી કરવાનું. મને એમ કહો, સાઇન ઇનવર્સનો વિસ્તાર શું? π/2 થી π/2 એ આપણો સાઇન ઇનવર્સનો વિસ્તાર છે. અને આ π/4 એ એમની અંદર આવે તો બિલોંગ્સ ટુ, અને ના આવે તો ડઝ નોટ બિલોંગ્સ ટુ લખીશું. π/4 નો મતલબ થાય 45, -π/2 નો મતલબ થાય -90, અને π/2 નો મતલબ થાય 90. તો -90 અને 90 ની વચ્ચે 45 આવે કે ના આવે? આવે. ચલો, એ તો આવવાના જ છે એમની વચ્ચે. તો આપણે વચ્ચે શું લખીશું ભાઈ? બિલોંગ્સ ટુ. હવે તમને એવું થાય કે આવું વચ્ચે લાવવાનું કારણ શું? તો આપણે જો આ રીતે ગ્રાફ ડ્રો કર્યો, તો આ રીતે ગ્રાફ દોર્યો તો સાઇન ઇનવર્સ નો, તો આપણે કીધું તો કે -π/2 અને π/2 ની વચ્ચે જવાબ આવે તો જ તમારો એ સાચો આન્સર. તો આ 45 છે. તો આ 0 અહીંયા હોય, 90 અહીંયા હોય, તો 45 ક્યાં હોય ભાઈ? અહીંયા. તો આ એની ઉપર આવી ગયું ને આ જગ્યાએ. અને એટલા માટે શું લખીશું ભાઈ? આવું કારણ આપવાનું તમારે દરેક દાખલામાં કે π/4 બિલોંગ્સ ટુ ક્લોઝ ઇન્ટરવલમાં -π/2 થી π/2. અને જો એવું આવતું હોય તો સાઇન ઇનવર્સ ને સાઇન બંને કટ થઈ જાય. જો ભૂલથી કોઈ કટ કરતા નહીં ભાઈઓ, એવું કહેવાય કટ થઈ જાય, એમ કટ થાય નહીં એકચ્યુઅલમાં. આનો આન્સર ડાયરેક્ટ શું મળે આપણને? π/4. તો આ આપણો જવાબ થઈ ગયો. એમાં આપણને કીધેલું છે cot inverse -1/√3. cot inverse -1/√3.
હવે દેખો આ દાખલો ગણતા પહેલા હું થોડુંક બેઝિક કન્સેપ્ટ તમને આપી દઉં. અહીંયા બાજુમાં જગ્યા છે હું બતાવું છું, દેખજો, ધ્યાન આપજો બકા. સાઇન ઇન્વર્સ માઇનસ એક્સ, કોસ ઇન્વર્સ માઇનસ એક્સ, ટેન ઇન્વર્સ માઇનસ એક્સ. એ રીતે કોસેક ઇન્વર્સ માઇનસ એક્સ, સેક ઇન્વર્સ માઇનસ એક્સ, અને અહીંયા આવશે કોટ ઇન્વર્સ માઇનસ એક્સ. अब बहुत ધ્યાનથી જોજો, આ નિયમો યાદ રાખવાના આવશે બકા, કોઈ બી દાખલામાં યુઝ કરવો પડશે. જો આવું આપ્યું ને સાઇન ઇન્વર્સ માઇનસ એક્સ, તો એનો મતલબ થઈ જશે માઇનસ સાઇન ઇન્વર્સ એક્સ, એટલે માઇનસ 12 આવી જશે. 10 માં બી એવું હોય, માઇનસ ટેન ઇન્વર્સ એક્સ, અને કોસેકમાં પણ એવું થાય, માઇનસ કોસેક ઇન્વર્સ એક્સ. તો આ ત્રણમાં કેવું થઈ ગયું કે માઇનસ અંદર તો 12 લખી દેવાનું. પણ હવે જોજો ખાસ આ નિયમ યાદ રાખવા માટે આપણે છે ને એક બંદૂક ડ્રો કરી લીધી, જો અહીંયા. હા, દેખાય છે? ઘન દેખાય ને તમને? બંદૂકનો નિયમ યાદ રાખવાનો, અને બંદૂકનો નિયમ યાદ રાખવાનો, ખાલી યાદ રાખવા માટે. હવે ચોપડીમાં કઈ આપ્યું ના હોય આવું, બંદૂકનો નિયમ. તો આમાં એવું આવે પાઈ માઇનસ કોસ ઇન્વર્સ એક્સ. દેખો આનો માઇનસ 12 કાઢવો ને તો આગળ પાઈ મૂકી દેવાનો. પછી આમાં બી એવું હોય પાઈ માઇનસ સેક ઇન્વર્સ એક્સ, અને આમાં બી એવું થશે પાઈ માઇનસ કોટ ઇન્વર્સ. હા, તો જો બંદૂકની અંદર જેટલા આવે ને બધામાં પાઈ માઇનસ કરવાના, અને બંદૂકની બહાર હોય એમાં ડાયરેક્ટ માઇનસ 12 થઈ જશે. તો આ નિયમ તમારે યાદ રાખવાના છે, અને કઈ અઘરા છે ને, સિમ્પલ તમને યાદ રહી જાય એવા જ છે બસ. હવે અહીંયા શું આપ્યું છે આપણને? કોટ ઇન્વર્સ માઇનસ એક્સ. આ 1/√3 ને એક્સ કહેવાય. તો પહેલા તો માઇનસ 12 કાઢવું, તો માઇનસ કોટ ઇન્વર્સ બંદૂકમાં આવે કે ના આવે એમ કહો પહેલા. તો અહીંયા શું લખીશું? પાઈ માઇનસ કોટ ઇન્વર્સ પાઈ માઇનસ કોટ ઇન્વર્સ. હવે મને એમ કહો કે કોટમાં 1/√3 ક્યારે આવે? 60. એટલે કોટ π/3 આગળ એની વેલ્યુ 1/√3 મળે. તો 1/√3 કોટમાં ક્યારે આવે? તો કોટ π/3 આગળ 1/√3 થાય. એટલે આવું લખવાનું. હવે દેખો કોટ ઇન્વર્સ અને કોટ આ બંને કટ કરવા હોય તો મને એમ કહો કે આ π/3, આ π/3 જે થીટા છે અહીંનો, એ કોટ ઇન્વર્સના વિસ્તારમાં આવે કે ના આવે ચેક કરવું પડે. 0 ને 180 ની વચ્ચે 60 આવે કે ના આવે? નાખી દીધું π/3 belongs to 0 to π. સોરી, એક મિનિટ. હા, બરાબર, એ આવે છે. એટલે કોટ ઇન્વર્સ ને કોટ બંને કટ થઈ જશે, પણ આગળ તો પાઈ છે જ. ઓછા આની જગ્યાએ લખાશે π/3. લસા લઈ લો. 3 એકા 3 પાઈ, 3 પાઈ માંથી 1 પાઈ જાય તો 2 પાઈના છેદમાં 3. સ્વાધ્યાય 2.1. ટાઇટલ જુઓ, નીચેના પ્રતિવિધેય માટે તેની મુખ્ય કિંમત શોધો. જેને ઇંગ્લિશમાં કહો તો પ્રિન્સિપલ વેલ્યુ કહેવાય બકાને. ઓકે, પ્રિન્સિપલ વેલ્યુ ઓફ ઇન્વર્સ ટ્રિગોનોમેટ્રી. ચલો, ક્વેશ્ચન નંબર 1. સાઇન ઇન્વર્સ -1/2. સાઇન ઇન્વર્સ -1/2 તો બહાર નીકળી જશે. સિમ્પલ થઈ ગયું. -12 કાઢવું કે ના કાઢવું એના માટે તમને બંદૂકના નિયમની ખબર હોવી જોઈએ. ચાલો, આને રહેવા દો. હવે મને એમ કહો કે સાઇન ઇન્વર્સ હોય તો 1/2 સાઇન માં ક્યારે આવે? π/6. વેરી ગુડ, π/6. સરસ બેટા. ચાલો, હવે આપણે સાઇન ઇન્વર્સ નો વિસ્તાર છે એની અંદર π/6 હોવા જોઈએ. તો π/6 belongs to ક્લોઝ ઇન્ટરવલમાં -π/2 થી π/2. મતલબ માઇનસ belongs to sir આનો મતલબ belongs to હા, આમની વચ્ચે હોય તો belongs to લખી દીધા. જો belongs to આવે તો પ્રતિવિધેય અને વિધેય બંને કટ કરી નાખવાના, એટલે આગળનો માઇનસ તો છે જ. અને આવશે π/6. તો -π/6 એ આપણી સાઇન ઇન્વર્સ -1/2 ની મુખ્ય કિંમત કહેવાય. સાઇન ઇન્વર્સ -1/2 ની મુખ્ય કિંમત -π/6 છે. ચાલો, નંબર 2 જોઈએ. દેખો આમાં તો માઇનસ જેવું કઈ છે જ નહીં. માઇનસ ના તો બંદૂકનો નિયમ વાપરવાનો નહીં.
ગમે ત્યાં ધડાકા ભડાકા કરવાના નહીં. શું કીધું? એ બધું માઇનસ આવે તો જ ભડાકા કરવાના આપણે બધા. ચાલો cos ઇનવર્સ. હવે √3/2 cos માં ક્યારે આવે એ તમને ખબર? 5/6. cos ઇનવર્સ ને cos ને કટ કરવા હોય તો ચેક કરવાનું કે π/6 એ એની રેન્જમાં આવે છે કે નથી આવતો? આવે છે. આવે આવે છે. છે. આ આપણું કારણ થઈ ગયું, આવે છે. તો cos ઇનવર્સ ને cos બંને કટ થઈ જાય અને 5/6. π/6. વેરી ગુડ. નેક્સ્ટ જોઈએ cosec ઇનવર્સ 2. આમાં બી માઇનસ જેવું કઈ છે નહીં, એટલે આપણે એની કોઈ બહુ વધારે ચર્ચા ન કરતા ડાયરેક્ટ લખીશું cosec ઇનવર્સ. cosec માં 2 ક્યારે આવે તો π/6 આગળ આવે. 5/6. હવે આ કોષ્ટક તો આઈ થિંક સો બધાને આવડતું જશે એવું આપણે સ્વીકારી લેતા હોઈએ છીએ, બરાબર બકા? હવે જે π/6 છે એ cosec ઇનવર્સ ના વિસ્તારમાં આવે કે ના આવે એ ચેક કરવાનું છે. તો બોલો cosec ઇનવર્સ નો વિસ્તાર શું થાય? જલ્દી બોલો. ઇન્ટરવલમાં -π/2 -π/2 -0. શાબાશ, વેરી ગુડ બકા. ચાલો તો π/6 એમની વચ્ચે આવે છે એટલે સીધું જ cosec ઇનવર્સ ને cosec બંને કટ થઈ જશે. તો ડાયરેક્ટ આન્સર આવશે π/6. તો મુખ્ય કિંમત મળી જશે π/6. ચાલો આટલે સુધી કોઈને કોઈ પણ પ્રકારની ક્વેરી હોવી ન જોઈએ. ચાલો હવે જઈએ નેક્સ્ટ દાખલામાં. નંબર 4. ચાલો રકમ જોઈને જ હાથમાં બંદૂક લઈ લેવાની ઈચ્છા થઈ જાય. હા ભાઈ, હા કે ના? ના માઇનસ આવ્યું ને આમાં? ના આવે. માઇનસ આમાં ના આવે. બંદૂક ના આવે. હવે સમજી ગયા? બધાને ખબર પડી ને બકા? હવે તો સીધું જ માઇનસ ક્યાં આવી જશે? 12 આવી જશે. -12 આવી જાય. પાઈ ના આવે. tan ઇનવર્સ √3. બંદૂકને અડવાનું ખરું ભાઈ આમાં? ના સર. બંદૂક ખાલી બતાવવાની, બધાને ધમકાવવા માટે, બાકી બહાર નહીં કાઢવાની હો. હા ચલો માઇનસ તો બેટા એમને એમ રહેશે. tan ઇનવર્સ 10 માં √3 ક્યારે આવે? 5/3. વેરી ગુડ. 5/3. ઝીલ બેન આવ્યા છે, લેટ આવ્યા બેન, બહુ લેટ આવે છો. ચાલો ઓકે, માઇનસ તો એઝ ઇટ ઇઝ. tan ઇનવર્સ ને tan આ બંને આપણે શું કરીશું? કટ કરીશું. પણ એના પહેલા શું જોઈશું કે π/3. બોલો tan ઇનવર્સ ની રેન્જ બોલો. તો વાત પતી ગઈ. ડાયરેક્ટ tan ઇનવર્સ ને tan બંને ઉડી ગયા એટલે વધ્યા -π/3. હા તો આ શું મળી ગયું ભાઈ? મુખ્ય કિંમત. કરશો આમાં ભાઈ? બંદૂક લેવી પડશે? ના લેવી પડે. કેમ નહીં લેવી પડે? દુશ્મન ભય. લેવી પડશે. હા તો પછી બંદૂક લઈ લીધી તો બંદૂકનો ભડાકો કરીએ તો માઇનસ ક્યાં જાય? આગળ. પણ આગળ શું આવશે? હા ક્યારે આવે બધા? cos π/3. cos π/3 આગળ આવે. તો પ્રતિવિધેય ને વિધેય ઉડાડવું હોય તો π/3 ક્યાં હોવા જોઈએ? બોલો ક્યાં હોવા જોઈએ? ક્લોઝ ઇન્ટરવલમાં 0 થી π. શાબાશ. અને છે કે નથી? છે. સરસ. તો હજુ સુધી કોઈ દાખલો એવો આવ્યો નથી કે જેમાં ના હોય. તો આપણને તો મજા મજા જ છે ભાઈ. હા ચલો cos ઇનવર્સ ને cos ઉડી ગયા એટલે વધ્યા π/3. ચલો 3 ગુણ્યા π એટલે 3π ને 3π માંથી 1π જાય તો 2π ના છેદમાં આવશે 3. ચલો નંબર 6. બંદૂકનો ઉપયોગ કરવો પડશે ભાઈ આમાં? ના. સીધું જ માઇનસ ને હટાઈ લો બાર, વચ્ચે નડે છે આપણને. ચાલો હવે 10 માં 1 ક્યારે આવે એ શોધી પાડો. બોલો tan ઇનવર્સ ને tan બંને કટ કરીએ તો π/4 આવે. પણ π/4 ક્યાં હોવા જોઈએ? બોલી જાઓ. ઓપન ઇન્ટરવલમાં -π/2 થી π/2. આ વિસ્તાર તો તમને રાત્રે ઊંઘમાં બી યાદ આવવા જોઈએ ભાઈ. ચાલો તો tan ઇનવર્સ ને tan ઉડી ગયા એટલે જવાબમાં વધશે -π/4. ચાલો નંબર 7 જોઈએ. ચાલો આમાં કઈ માઇનસ જેવું છે જ નહીં અને માઇનસ ના એટલે બંદૂક તો વિચારવાની જ નહીં આપણે. ડાયરેક્ટ ચેક કરો કે 2/√3 સેકમાં ક્યારે આવે. cos ઇનવર્સ જોવાના અને એમાં √3/2 જોવાના, ઊંધા કરી દેવાના. તો cos માં √3/2 ક્યારે આવે? π/6 આગળ. એ સેકમાં આવતા હોય. ચાલો sec ઇનવર્સ ને sec ઉડાડવા હોય તો પહેલા π/6 ક્યાં હોવા જોઈએ? તો sec ની રેન્જ શું છે બોલો?
ક્લોઝ ઇન્ટરવલમાં 0 થી ક્લોઝ -0 ઇન્ટરવલમાં 0 થી પાઈ માઇનસ પાઈ બાય 2 શાબાશ, પાછળ માઇનસ -π/2 ન ચાલે, બરાબર. કેમ ન ચાલે એ તમને આગળ બતાવી દીધું છે. આ આનું રીઝન છે કે એ એની રેન્જમાં છે, એટલા માટે ડાયરેક્ટ આન્સર π/6. આ થઈ ગઈ એની મુખ્ય કિંમત. ચાલો નંબર 8. ચાલો કોટ ઇનવર્સ રૂટ. સિમ્પલ, કોઈ જગ્યાએ માઇનસ જેવું કઈ છે જ નહીં, તો ડાયરેક્ટ કોટમાં √3 ક્યારે આવે? 6 આગળ આવે. ઇનવર્સ ને કોટ ને કટ કરી નાખો એટલે જવાબ આવશે π/6. પણ π/6 ક્યાં હોવા જોઈએ? એ એની રેન્જમાં હોવા જોઈએ. તો કોટ ની રેન્જ ઓપન ઇન્ટરવલમાં 0 to π. પણ ઓપન ઇન્ટરવલમાં એની વચ્ચે છે જ, તો કોઈ ગભરાવા જેવું છે નહીં. ચલો માઇનસ આવી જો, જલ્દી જોજો, જલ્દી પકડજો. શું પકડવાનું? બંદૂક. પાઈ આવશે. ફોડવી પડશે કે નહીં ફોડવી પડે ભાઈ? બંદૂક ફોડવી પડશે. હા, તો આગળ પાઈ આપી દો. √2. બોલો હવે ક્યારે માઇનસ 12 કાઢવાનું હોય ત્યારે પાઈ મૂકવાના કે નહીં મૂકવાના? ક્યાંય જાજુ મગજ દોડાવવાનું આવશે ભાઈ? ના. સીધું યાદ આવી જશે. sin cos tan cosec sec cot લાઈનમાં ક્રમમાં યાદ રાખવાના, એટલે બંદૂક તમને ખબર પડી જશે. એ ક્યારે આવે? cos π/4 1/√2 ક્યારે આવે? વેરી ગુડ, વેરી ગુડ. π/4 આગળ આવે. સાઇન હોય કે કોસ હોય, 1/√2 π/4 આગળ જ આવે. પ્રતિવિધેય અને વિધેય બંને કટ થઈ જશે, એટલે આપણી જોડે આવશે π/4. હવે π/4 ક્યાં હોવા જોઈએ? ક્લોઝ ઇન્ટરવલમાં 0 થી π. એ બંનેની વચ્ચે હોવા જોઈએ. અહીંયા 4 ગુણ્યા પાઈ એટલે 4 પાઈ, 4 પાઈ માંથી 1 પાઈ જાય તો 3 પાઈ ના છેદમાં 4. તો અહીંયા આન્સર મળશે 3π/4. કોસેક ઇન્વર્સ બંદૂકમાં ના આવે એટલે ડાયરેક્ટ -12 કાઢી લઈશું આપણે, અને અહીંયા ડાયરેક્ટ √2 થઈ જશે. માઇનસ કોસેક ઇન્વર્સ. હવે √2 કોસેકમાં ક્યારે આવે ભાઈ? બોલો બોલો બોલો. શાબાશ. તો માઇનસ તો છે જ. કોસેક ઇન્વર્સ ને કોસેક ઉડાડી દઈશું, એટલે જવાબ આવશે -π/4. શરત લખી દેજો અહીંયા. π/4 belongs to ક્લોઝમાં -π/2 થી π/2. પણ શું વાત કરીશું? 0. શાબાશ, વેરી ગુડ. ચાલો આ રીતે આપણે 1 થી 10 દાખલા જેમાં મુખ્ય કિંમતો શોધવાની હતી એ આપણે ગણ્યા, અને આગળ એની થિયરી, થોડો કન્સેપ્ટ, થોડો બેઝિક, જેમ કે એની ફોર્મ્યુલા, પછી વિસ્તાર કોને કહેવાય એ જોયું આપણે આલેખની અંદર. અને આ રીતે આપણે આટલે સુધી તમે શીખ્યા. ધીમે ધીમે બેઝિક સાથે જ આપણે આ વસ્તુ ઉપર જતા જઈશું, બરાબર?